અમે તો દર્શન કરી લો જય દિશામાં બોલશો માફ કરો હા થાકી ગયા કે હાલવાનું છે કે નહીં હવે હાલવાનું છે ને હજી તો અંદર એવું છે હા હાલે ચાલો માનતા પહોંચી ગયા બે લો મિત્રો ફાઇનલી રાંધના દડા પી ગયા છે હા સારી પૂગ્યા છે જસ્ટ પબ્લિક તો બહુ છે જાજુ સમજો આજ રવિવાર છે ને મિત્રો એટલા માટે કરી લ્યો તમે જય રાંધણમાં તો આજે દર્શન કરી લ્યો તમે ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતાજી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો બધાને ગુડ મોર્નિંગ વેરી વેરી તો આપણું દોસ્ત ક્યાંક બે થઈ ગયા છે મસ્ત અને આજ છે અમારે જવાનું છે રાંદલમાં રાંદલના દડવા માનતા દેવા જવાની છે અમારે મહેક છે એની માનતા છે એટલે ભાઈ ને ભાભી ક્યાં ના વેઈ ગયા છે હું થોડોક આવશું છે લેટ વીઠો માર પણ વાય હાલીને જવાનું થાય બે થોડો મોડો જગાઈ ગયો મિત્રો એવું તો આ મહેમાન આવ્યો ને રાતમાં વધુ જગાઈ ગયો મારે તો દીદીની વાહ દીકુ વાહ અમારે અને એમ નહીં તમે આવજો ગાડી પાછળથી મહેક જો હુતી છે એને લઈને આવજો અમે હાલવા મળીએ એ તો ભાઈ ને ભાભી ક્યાં ને હાલીને વેઈ ગયા છે મારે પણ જવાનું હાલો ભેગો થઈ જાવ ગાય ગાવ હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો ફટાફટ મળી હાલ્યા જઈએ મોજ કરતા જઈએ હાલો તમે આવજો બાઇકમાં રેડી હા દીદી માનતી તમારે તો માનતા હતી હારે હા એટલે દીદી પણ આવ્યા છે એના માટે જ પૈસા એ તો કહેવાનું રહી ગયું કે અમારા દીદી આવ્યા છે માનતી કરવા માટે મહેક માટે માની છે ચાલો વ્લોગમાં બી કન્ટિન્યુ દીકા બાય બાય આવજો હમણાં ક્યારે આવશો હાલો ભાઈ ને ભાઈ ભેગો થઈ ગયો છું અને તો હું કહે કિલો 2 કિલોમાં હું હાલો નથી બાઇકમાં એવું છું ભાઈ કાકા હતા હું બેહાડીએ મને લાગી ભાઈ ભેગો ને ભાઈ ભેગો થઈ જાવ માનતા દેવાની છે મહેકની હવે હાલ્યા જાય છે હાલીને જવાનું છે મિત્રો તો હવે કેટલા કિલોમીટર થાય 25 કિલોમીટર થાય છે મિત્રો તો આથી હાલ બપોર થઈ જાય કે 10-11 વાગે શું 9 તો અત્યારે વાગી ગયા છે 2 કલાકમાં પૂગ્યા કે હાલો તો મજા આવશે આ તો કરતા તમને પણ કાંઈક નવી વસ્તુ બતાવતા જઈશું અમારા બ્લોગમાં બી કંટ્રોલ છે દીદીને પાછળ આવવાના છે એમ ચિત્રા જોઈ મહેકને લઈને એ હુતી છે આરામ કરે ચાલો ધીમે ધીમે હાલ્યા છીએ થાકી તો જવાનો છે પણ તો હાલવું તો પડે માનતા પૂરી તો કરવી પડે ને એમાં હાલે ન હાલે ને બસ મિત્રો આમાં વાડી હજી પૂગવા આવ્યા છે અહીં જો તમે જસ્ટ હવે કાંઈ કિલોમીટર હશે આખું તો ઠકાઈ ગયું આવીને કે બસ અમારથી નહીં હલાય હજી તો છે 20 કિલોમીટર આગું ચાલો ફટાફટ હાલવું જ પડશે આમાં હાલાવીના ખોટું છે મિત્રો માનતા કરી પૂરી કરવી પડે ને કહું તો શું અમારે તમારે ખાસ હાલવાનું છે ઓ ખટારો સમજો રેલગાડીના પાટા ગયા ચાલો અડધી પૂગ્યા છે અને વાવડી પછી આપણે વિહતમાનું મંદિર આવે છે નાનું એવું એ દર્શન કરતા જઈએ ભાઈ ચાલો જય વિહતમાં ભૂલશું માફ કરો બધાની ઈચ્છા પૂરી કરો તો મિત્રો હાલો હવે હિસકા ઘડી ખાઈ લી પોરો પણ ખાઈ લે ને થોડું હિસકા આવ્યા ખાઈ લી ના દે ના તો દે નો પડે જાવ દે ઓલું વાતન ચાલ ને વાહ મજા આવી ગઈ ઓલો ટોપી ટોપી પડી ગઈ નીકળાને પહેલી વાર શરૂઆત કે ટોપી પડી ગઈ તો પેલે હું ના આ મજા આવો આયદા ખાવા ભાઈ નો વારો જો હવે જોજે ભાઈ હે મારે વજન છે થોડોક આમ ફરતો ગોળ 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 ફર ગોળ ગોળ આમ ગોળ ફરતો આથી આમ જવા દે હા બસ મિત્રો ધરાઈ પી ગયા ધરાઈ ગયા શું થયું ધરાઈ પી ગયા પણ ધરાઈ ગયા બેડ હોય ડીજે વાગે છે આમ તો ઘડી પોરો ખાય
સોડા લઈએ તો સોડા લાય હાલો મિત્રો સોડા પીવા માટે લીમકા છે સ્પ્રાઇટ છે હાલો હાલે જઈને પીતા જશો હાલો 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 હવે હા ઠાકીને પૂરું થઈ ગયું છે હવે દશામાં ઘરે ઓલ બાજુ દશામાનું મંદિર આવે મિત્રો ના પૂગવા આવ્યા છે જ્યાં મંદિર બતાય એક આપણે શીતલામાનું મંદિર છે ને પછી આ દેખાય તમને શીતલામાનું મંદિર હા કે દશામાનું છે હાલો દર્શન કરવા જવાનું આપણે જો શ્રીફળ લીધું છે ના વધારવાનું છે શ્રીફળ અને અગરબત્તી શીતલામાં પૂગી ગયા છે દર્શન કરાવે તમને જય શીતલામાં થાકીને બાઈકીને જવા જય શીતલામાં હજી મહેક દીકો ઘરે ઘરે છે હજી દીદી નીકળ્યા નથી 10 થવા આવ્યા છે એ નીકળ્યા નથી જય શીતલામાં ડેગડી જો કરવા મળ્યા છે હું તો દર્શન કરી લીધા ડાયરેક્ટ ડેગડી જો પડી જાય છે મિત્રો હું ક્યાંની કોશિશ કરું છું પણ હાલો આટલી ઘણી જય શીતલામાં હાલો ડેગડી થઈ ગઈ દર્શન કરી લીધા હાલો જઈ હાલો દશામાં શીતલામાં શીતલાઈમાં હાલો દશામાં પી ગયા છે તો ભાઈ શ્રીફળ સાલી ઉખાડે છે સાલ નીકાળી લ્યો ફટાફટ હાલો આપણે દશામાં દર્શન કરી આવ્યા છે જય દશામાં જો સાંઢળી કેટલી પડી છે જય દશામાં ભૂલ છું માફ કરો હાલો તો મિત્રો દર્શન કરી લો જય દશામાં ભૂલ છું માફ કરો કઈ ના ફાટ્યું એક જ માર્યું ભાઈ ઉપરથી ફાટ્યું જાઓ મિત્રો જય દશામાં હાલો હું અગરબત્તી કરી નાખું હા સાઠ જય દશામાં હવે દશામાંની તમે પણ ભાઈજી જો કાઢે જ છે હાલી હાલો દશામાંની જય આખું નીકળી ગયું ચાલો દિવાળી આપી ગયા છે આની પર લગભગ 4 થી 5 કિલોમીટર બાકી છે રામનગર દડવા હાલા જઈ જાય ભાઈ અમારે હોતી વાય હોય તો લૂસ પુષ્પ હાલા રાખે હાવ ઠાકી ગયા કે હાલવાનું છે કે નહીં આવે હાલવાનું છે ને હજી તો વાંધો હાલવાનું છે ને હજી તો અંદરથી તો હા ઠકાઈ ગયું મિત્રો પણ અંદરથી આમ હોશ આપે આમ થોડીક હોશ આપે છે તો હું હાલી આપું એમ હાલો ફટાફટ હાલો પાણી ભરી જય રાંદલમાં હાલો હલાય જાય આટલું થોડું કે બાઈક રે દેવાળિયા પી ગયા મારું દેવાળિયા અમારી દીદી આવ્યા તો રોવા મળ્યું ભાઈ પણ મોટા ભાઈ પણ આવ્યા ભાઈ એવું છે હા હાલે ચાલો માનતા પહોંચી ગયા બે થોડુંક રહ્યું હાલવાનો પગ દુખવા મળ્યા મને છે પર હાલી નહીં શું જાણું ઠેલો ભૂલી ગયા પછી શું જીતું હે 11:30 વાગ્યા મિત્રો 12:15 થવા આવ્યા કુપા જો આપડે હે રામ રામ કરો મામા ભેગા હાલો હું વાણી અમર ભેગા ત્યાં ભેગો થઈ ગયો હું હાલો મિત્રો બધા આવી ગયા છે હાલો હવે હાલે છે અમે તો હાલીને જશું તમે તો બાઇક લઈને આવ્યા છો અમને એમ થાય છે કે શું કરું હાલો પાછા બધા જો મેં એકને પેટ ભરાઈ દીધું અને પાછા જો લઈને ઉપડી ગયા ભાઈ મનીષ ને મોટા ભાઈ ને બધા ગયા છે અને આ ભાઈ આપણે અહીંયા હાલે છે તો હાલો ફટાફટ પૂગી છે તડકો થઈ ગયો છે ભૂખ બહુ કડાકડની લાગી છે એની વાત જવા દે મિત્રો ફાઇનલી રાંદરના દડવા પી ગયા છે હા સારી પૂગ્યા છે જસ્ટ પબ્લિક તો બહુ છે જાજુ સમજો આજ રવિવાર છે ને મિત્રો એટલા માટે અંદર જવાનું છે આપણે હાલો ભાઈ ચો હજી કાંઈ ખરીદી કરવા મળ્યા છે આવ્યા ભેગા સુંદરી ને એવું બધું લીધું છે અગરબત્તી તો મિત્રો અહીંયા ઘોડી પણ લેવાનું છે લઈ લે હાલો માનતા માની લઈ લેવાનું બધું ઘોડ્યું એક થઈ ગયા છે હાલો હવે દર્શન કરતા આવીએ માનતાનું બધું વસ્તુ લઈ લીધી હાલો હવે દર્શન એ કુપાલ દીકરો તો અમારે તોફાની છોકરો અમારે રાંદેલા દડવા અંદર શૂટિંગ કરવાનું તો મનાય
હા, બહારથી દર્શન કરી લો તમે રાંદરમાં નાવી મંદિર. શ્રીફળ રાંદરમાં વધારી નાખી ભાઈ, વધારે જો અમારે. જય રાંદરમાં હાલો, ભૂલ છો માફ કરજો, બધાનું દુઃખ દૂર કરજો માતાજી. હા, એ કોનું છે? ચેતના દીદીનું અમારે. હાલો, અમારે જીજુ હવે જો શ્રીફળ વધારે છે. દીદીએ માન્યું તું. હા, જય રાંદરમાં હાલો, કરી લ્યો તમે. જય રાંદરમાં લો, આજે દર્શન કરી લ્યો તમે. જય રાંદરમાં હાલો. રાંદરમાં મસ્ત દર્શન થઈ ગયા છે ને પ્રસાદ લેવા જાઓ આપણે. દાળ ભાત છે, શાક છે, ગુંદી છે, ગાંઠિયા છે ને ખીર છે. પણ રોટલી હજી મિત્રો પૂરી થઈ ગઈ છે એટલે બને છે. હમણાં લઈ આવશું. ભાઈ, આ મોટો ભાઈ, પછી અમારા જીજુ. તું કોણ? હું તને નથી ઓળખતો. કૃપાલી આવડે બધા જો પ્રસાદી લઈ લઈએ. હાલો, પણ તમે લેવા માટે અમે રોટલી લઈ આવશું. એમ મનીષ શું હાલે? મિત્રો હાલો, મસ્ત રાંદરમાં દર્શન થઈ ગયા. જો બધા વ્યા પણ ગયા છે. હું બાકી છું ને ભાઈ છીએ, ચપ્પલ પહેરે છે. હાલો, મસ્ત માનતા થઈ ગઈ, કાંઈ મજા આવી ગઈ. હાલવા ગઈ, કોઈ થાકડો લાગ્યો નથી હોય એટલો બધો. માનતા કહેવાય સાક્ષાત રાંદરમાં હોય તો પછી શું થાકડો લાગે. હાલો હવે નીકળીએ. હાલો, મિત્રો હાલો, આ ક્યાં ધરાય છે? સુરાપુરા દાદા છે ધરાય. આ છે ને આ લાકડા નીચે નીકળે ને 7 વાર કરો ને એટલે શરદી બધું મટી જાય. તો કાઢવાનું છે એ બધા વાટું જોઈએ. ચાલો, હું છે કુપાળ આવે. આ કેમ ભોદો નીકળે? તો મિત્રો હવે આવ્યો છે વારો કુપાળનો દીકરાનો. હવે જોઈએ આ નીકળે તો નીકળે. તો ખરા હું કરો એકવાર જ કરું ભાઈ મારે. હાલો મિત્રો, આને એકવાર તો ઘણું મારે. હાલો, કૃપા તો એકવાર નાખું, મહેક ને 3 વાર. પૂરા દાદા તમારે આવું તો આવી શકો છો. એવું મટી જાય એવું બધું છે. માન્યતા સાચું. સાહેબ આવ્યા જો મિત્રો ચેકિંગ કરવા. કોણ એવું દીકા ભાઈ ગો મિત્રો? હાલો, જસ્ટ અમે પૂગ્યા છીએ, થાકી ગયા, બધા બેઠા છે. હાલો, ઘડીક ફ્રેશ બ્રેશ થઈ જાય. પપ્પા પણ આવી ગયા ડ્યુટીમાં. જો હાલો, વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. બહુ પગ દુખે એમ તો આમ કઈ વાંધો નથી, પણ થોડા થોડા દુખવા મળે ને પછી અસર થાય. મિત્રો આપણે ઘડીક ફ્રેશ થયા. તમારે એક બીજું સીઝા હાથમાં ડાળીએ ચા પીધું. એટલી વાર લાગી છે. જય માતાજી. કેમ મજામાં? દીદીને કેમ નો લઈને આવ્યા? દીદી આવશે કેદી? એક અમારા જયદીભાઈ. સારું તો વાંધો નહીં. અને જો આ રુદ્રભાઈ તો 2 દી થયા પાછો દોડાવ્યો છો. પાછો દોડાવ્યો છે. 2 દી થયા હતા ને પાછો દોડાવ્યો અમારો રુદ્રભાઈ. તો દીદી મળે છે એવું છે. તો એમાં બધા બેઠા શાંતિથી. હવે તો ઓલો 9 ધોરણ ફ્રેશ થઈ ગયો જો અમારે. હા મિત્રો, પપ્પા લેતા આવ્યા હતા. કાલે લાવ્યું હતું, ઘઉંમાં મૂકી દીધું. લાઈ મને બધાને મળી જાય. તમ તારે નિરાત રાખો, બધાને મળશે ખાવા માટે. હાલો હાજી, એ તમારે લીંડા ખાવા, બકરી લીંડી ખાવાની તમારે. મિત્રો હાલો, હવે દીદી જો રોકાવાનું કે પણ રોકાતા નથી. પછી વાત ઉભા તો રહ્યો. હા હાલો, ઉભા તો રહ્યો. વળી તો લ્યો હરકું. હા દીદી હું બસ ને મૂકતો બધું છે. દીધું ભાઈ નથી રોકાવું? આવજો સીતારામ. તો હાલો ચાલો, દીદી ને મૂકીને બસ સ્ટેન્ડ થી જસ્ટ આવ્યો જ છું. ઘડીક પોરો ખાઈ થાકી. એક તો પગ દુખે છે આખો દીના. પ્રકાશ એક છે, પ્રકાશ મોટા જીજુ તો ગયા. પ્રકાશ જીજુ છે અમારે, એ લગભગ કહેતા વ્યૂઝ એવું છે. બાન બે આવ્યા છે, બધા આમ બેઠા વાતું કરે છે. હું ઘડીક કાંઈ પોરો ખાવ છું. થકાઈ ગયું છે મિત્રો હાવ એટલા માટે. અને પગ બહુ દુખવા માંડ્યા છે એટલે હવે મારે બોલે એવું નથી, હિંમત નથી. વિડીયો એન્ડ કરું છું. આપણે મળીએ એક નવા વ્લોગમાં.
જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી મિત્રો. બાય 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 બાય. લાઈક કરી દેજો. જય રામ. બાય બાય.